એક બાઈકે 50 રૂપિયા વધારે થયા, બરાબર છે, એટલે 1 લાખ થાય. હવે 1 લાખ રૂપિયો તમારા ગામમાંથી રોજનો એક સરકાર બદલવાથી અથવા તો વધારે ટેક્સ નાખવાથી 1 લાખ રૂપિયો તમે રોજનો ખાલી બાઇક વાળા ટેક્સ વધારાનો ચૂકવો છો ગામમાં. 1 લાખ રૂપિયો 2000 વાળા બાઇક વાળા. તમે ડીઝલનું ભૂલી જાઓ, તમે બીજા ટેક્સ ભૂલી જાઓ, આ બધું ભૂલી જાઓ. હવે 1 લાખ રૂપિયો તમે પર ડે ચૂકવો છો. શેના માટે? તમારી પાસે સારું શિક્ષણ, સ્કૂલ. હવે માનો એક મહિનાના 30 લાખ થયા, 30 લાખ થયા ને એક મહિનાના. હવે 12 મહિના હોય તો 12 × 3 = 3.5 કરોડ રૂપિયા તમે ખાલી બાઇક વાળા વધારાનો પેટ્રોલનો ભાવ ચૂક્યો હોય ને એમાં વધારાનો ચૂકવો છો, એમ કહું છું. તો 3.5 કરોડ રૂપિયા વર્ષે તમારા ગામમાં એક સારી સ્કૂલ ન બની શકે, એક સારી હોસ્પિટલ ન બની શકે, એક સારા રોડ ન બની શકે.